મિત્રો, મારે હતી આજે ટુર્નામેન્ટ. એ ટુર્નામેન્ટમાં હું પહેલો નંબર આવ્યો હતી. મારા ઘરે આજ પાણીપુરી બનાવવાની હતી. એ પાણીપુરીનું પાણી બનાવું છું. જો એટલા મરચાં, પછી આ લીલા ધાણા, આ ફુદીનો, આ 5 જંજીરા છે. બધું બની જાય પછી આ જંજીરા નાખવાનું છે પાણીમાં. હાલો, આને બધું મિક્સરમાં નાખવાનું છે. હવે નાખશું કોથમરી. પછી નાખશું તો નાખી દઈશું. જોઈ લેવી થઈ ગયું કે નહીં? થોડું પાણી નાખવું પડશે. નાખશો પુદીનો. પાછું એકવાર કરશું. પાછું જોઈ થઈ ગયું કે નહીં? હા, થઈ ગયું. આ બધું હવે મિક્સરમાં થઈ ગયું છે. હવે આપણે આને નાખશું પૌંઆની. આમાં નાખો છે 2 ગ્લાસ પાણી. જીરા સી નાખશું. સ્વાદ પ્રમાણે. આપણે લઈ નાખશું આને. જો એકવાર આવું પાણી તો જો કેવું મસ્ત બીનું. જો તો હવે આ પાણી બની ગયું છે. હવે બનાવશું પૂરી. આપણે પૂરી તળશું. હવે આપણે તળીશું પૂરી. જો મિત્રો, થાય ને મોટી મોટી. જો હવે મિત્રો આપણે કરવાનું છે બટેટાનો સંડો. એટલે હાલો આપણે બટેટા ફોડી નાખીએ. હવે હેલો મિત્રો, બટેટા ફોડાઈ ગયા છે. હવે આપણે આ કરશું સુંદો. હવે આપણે નાખશું ડુંગળી. હવે ધાણા જીરું 2 ચમચી. મરચું 1 ચમચી નાખશું. હા, મીઠું. હવે આવી જાય સેવ.
મેં 2 મુઠ્ઠી નાખી, તમારે જેટલી નાખવી હોય એટલી. આને કરી નાખું મિક્સ ફૂલ. હેલો મિત્રો, હવે આપણે ભરી લેવું પાણીપુરી. હા પૂરી. હાલો હવે આપણે પૂરી ભરી લેવી. હવે આમાં નાખશું દહીં, એટલે દહીં પૂરી થઈ જાય. આ નાખ્યું દહીં. હાલો આને ખાવી. બહુ મસ્ત છે મિત્રો, એકવાર ઘરે બનાવીને શાકજો. હવે આ પાણીપુરી. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક ને સબસ્ક્રાઇબ કરજો.